Painted, Painless Learning. આજે આપણે કરવાના છીએ દાખલા નંબર 4. જાગો છો બધાય? ઓકે. આજના દાખલામાં શું કરવાનું છે આપણે? તો કે લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે. તે પરથી લંબઘન શોધો. તો ડિયર સ્ટુડન્ટ્સ, લંબઘનનું સૂત્ર સમજી લઈએ. તો અહીંયા લખું છું લંબઘનનું ઘનફળ બરાબર લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ LBH. બરાબર. શું સૂત્ર છે ભાઈ? લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા, તો આને ટૂંકમાં શું કહેવાય? LBH કહેવાય. શું કહેવાય? આ 9માં આવશે ને 10માં આવશે. આ બધું બેઝ છે. બરાબર ને? હાલો, લંબઘનનું ઘનફળનું સૂત્ર થોડુંક સ્પીડમાં, બહુ એટલું બધું નહીં. બરાબર ને? LBH. ડન છે. હવે દાખલાની અંદર આપણને અહીંયા LBH આપેલું છે. પેલો દાખલો જુઓ, 5a એ L છે, આ 3a નો વર્ગ એ B છે. બરાબર. પછી આ જે છે ને 7a ની 4 ઘાત એ H છે. LBH આપેલું જ છે. બરાબર. લંબાઈ એટલે L, પહોળાઈ એટલે B અને ઊંચાઈ એટલે કે H. ડન છે. હવે આ ત્રણેયનો ગુણાકાર કરવાનો. L બરાબર કેટલા છે? 5a ગુણ્યા B એટલે 3a નો વર્ગ ગુણ્યા H એટલે 7a ની 4 ઘાત. જાગો છો? તો પેલા આંકડાનો ગુણાકાર કરીએ. કોનો ગુણાકાર કરીએ? આંકડાનો. 5 તેરી 15 સત્તા 105. 15 સત્તા, હાલો, આમાં કોઈને ડાઉટ? 105. હવે જ્યારે ગુણાકાર હોય અને આધાર સરખા હોય ત્યારે ઘાતનો સરવાળો થાય. નિયમ યાદ રાખજો. ગુણાકાર હોય ત્યારે ઘાતનો શું થાય? સરવાળો, જે આપણે કરતા જ હતા. તો હવે જુઓ, આ એની કાંઈ ઘાત નથી એટલે 1 ઘાત થઈ ગઈ. ઓકે. અહીંયા કેટલી ઘાત થઈ? 2 ઘાત. અહીંયા કેટલી ઘાત થઈ? 4. તો જેટલી ઘાત છે એનો સરવાળો કરો. 1 ને 2, 3 ને 4, 7. તો 105 a ની 7 ઘાત. દાખલો થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ? સમજાણું કે ન સમજાણું? ખાલી ગુણાકાર કરવાનો છે. 5 તેરી 15 સત્તા 105. અહીંયા એની 1 ઘાત, અહીંયા 2 ઘાત, અહીંયા 4 ઘાત. 4 ને 2 6 ને 1 7 ઘાત. દાખલો થઈ ગયો પૂરો. એના પછીનો દાખલો સેમ ટુ સેમ જે હતું એમ. આપણને 2p આપ્યું છે, એ આપણને L આપ્યું છે, L બરાબર 2p. B જે આપ્યું છે 4q આપ્યું છે, અને H જે આપ્યું છે એ 8r આપ્યું છે. આપણે લંબઘનનું ઘનફળ ગોતવાનું છે. સૂત્ર શું છે ભાઈ? લંબઘનનું ઘનફળ બરાબર LBH. ગુણ્યા કરવાની જરૂર છે નહીં. LBH ભેગું મૂકી દો તો હાલે. હાલો, L એટલે કેટલા ભાઈ? 2p ગુણ્યા B એટલે 4q ગુણ્યા H એટલે 8r. હા કે ના? ઓકે. મને ગુણાકાર નથી આવડતો, પેલા આંકડાને ગુણાકાર કરવાનો. 2 ચોક 88 એટલે જો ભાઈ 64. P Q અને R ત્રણેય લાઈનમાં મૂકી દેવાનું. P Q R. ડન થઈ ગયું. હા કે ના? કોઈને કઈ ડાઉટ છે? તો અહીંયા જે છે એ ચોથો દાખલો આપણો પૂરો થાય છે. ના ના, હજી ત્રીજો છે, નથી પૂરો થતો ભાઈ. ચોથા પ્રશ્નની અંદર ત્રીજો દાખલો. હાલો, ધ્યાન રાખો. આ આપણને શું આપ્યું કહેવાય? XY L આપ્યું. શું આપ્યું છે? તો L બરાબર શું લખવાનું? આ શું આપ્યું છે આપણને? B. B બરાબર શું આપ્યું? 2x નો સ્ક્વેર y બરાબર 2x નો વર્ગ અને y. આ જે આપ્યું છે શું આપ્યું છે? H. H બરાબર શું આપ્યું? 2xy નો વર્ગ. હા કે ના? ઓકે. જાગો છો? ઓકે. હાલો, આપણે લખીએ લંબઘનનું, બોલો સૂત્ર શું છે ભાઈ? LBH. બોલો, L બરાબર ગુણ્યા 2x નો વર્ગ y ગુણ્યા 2xy નો. કોઈને કઈ ડાઉટ આમાં? પેલા આંકડાનો ગુણાકાર કરીએ. 2 દુ. કોઈને કઈ ડાઉટ? ઓકે. હવે x કેટલી વાર છે આપણે જોઈએ. ઘાતનો સરવાળો કરી નાખીએ. તો અહીંયા x ની 1 ઘાત છે, અહીંયા 2 ઘાત છે, એટલે એ થઈ ગયું. એટલે અહીંયા x ની 1 ઘાત છે. ટોટલ x ની કેટલી થશે? 4 ઘાત. કારણ કે ગુણાકાર હોય ત્યારે ઘાતનો સરવાળો, ભાંગાકાર હોય ત્યારે ઘાતની બાદબાકી. યાદ રાખજો. ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો, ભાંગાકાર હોય તો ઘાતની બાદબાકી. જે આના પછી પ્રશ્નમાં આવશે. અહીંયા 1 ઘાત, અહીંયા 2 એટલે 3.
3 માં 1 નાખો એટલે 4 એટલે x ની કેટલી ઘાત લખવાની 4 હવે y ની વાત કરીએ y ની કેટલી ઘાત 1 અહીંયા કેટલી 1 1 ને 1 2 ને 2 તો y ની કેટલી ઘાત થઈ ગઈ 4 દાખલો થઈ ગયો પૂરો કોઈને કઈ ડાઉટ સાવ એટલે સાવ ઈજી નાના બાવને આવડે એટલું ઈજી ડન છે ઓકે આગળ વ્યા જઈએ એના પછી ભાઈ હજી એક દાખલો છે ભાઈ બોલો a છે ને શું કહેવાય હવે ચોથો દાખલો કરીએ l બરાબર a આ છે ને શું કહેવાય b b બરાબર 2b અને c બરાબર 3c ઠીક અચ્છા હું ભૂલી ગયો ભાઈ મને નથી આવડતું શીખવાડતા રહેજો પેલું હોય એને કહેવાય l બીજું હોય એને ત્રીજું હોય એને તો ઓકે આપણે લંબઘનનું ઘનફળ ગોતવાનું ને તો અહીંયા લખીએ ભાઈ લંબ ઘનનું ઘનફળ એનું સૂત્ર શું છે ભાઈ કેવું છે ભાઈ LBH L L એટલે કેટલા a ગુણ્યા b એટલે 2b h એટલે 3c હાલો આંકડાને ગુણાકાર કરીએ ભાઈ બોલો 2 તેરી થઈ ગયું હવે a એક વખત b એ એક વખત અને તો અહીંયા મૂકી દેવાનું a b વાર્તા થઈ ગઈ પૂરી 6 abc દાખલો પૂરો થઈ ગયો કોઈને કઈ ડાઉટ સાવ એટલે સાવ ઈઝી છે પૂરું ને ભાઈ હા બાપુ તો અહીંયા જે છે એ આપણા પ્રશ્ન નંબર 4 માં 4 દાખલા થઈ ગયા પૂરા પ્રશ્ન 5 કરી નાખીએ ઘટે પછી હું ઘટે હાલો ઝડપથી પ્રશ્ન નંબર 5 જાગતા રહેજો શું કીધું ભાઈ ગુણાકાર કરો હવે આના પછીનો સ્વાધ્યાય જે છે એમાં ગુણાકાર જ કરવાનો છે આમાં શું કરવાનું છે ગુણાકાર આવડે એટલે આના પછીનો સ્વાધ્યાય આવડે જો આપણને શું કીધું ભાઈ આપણને કીધું ભાઈ xy અલ્પવિરામ કાઢીને શું કરવાનું ગુણાકાર અહીંયા શું કરવાનું yz ગુણ્યાકાર શું કરવાનું zx ગુણાકાર હોય તો ઘાતનો શું થાય સરવાળો ઘાતનો અહીંયા હું મૂકું x આની એક ઘાત છે એટલે એક મૂકું પછી x અહીંયા એક વખત છે આ છે કે નહીં હા કે ના આની કેટલી ઘાત છે 1 તો 1 + 1 કરીએ કાંઈ કે ડાયરેક્ટ જવાબ મૂકી દો x નો વર્ગ એમ ડાયરેક્ટ મૂકી દો હાલો તો x ની અહીંયા એક ઘાત અહીંયા x ની એક ઘાત એટલે x ની કેટલી ઘાત થઈ ગઈ અહીંયા y ની કેટલી ઘાત 1 અહીંયા કેટલી 1 એટલે y ની કેટલી ઘાત z કેટલી વાર એક વાર એની એક ઘાત આ z ની કેટલી ઘાત તો 1 ને 1 તો દાખલો પૂરો થઈ ગયો x નો વર્ગ y નો વર્ગ અને 2 વખત x છે 2 વખત y છે અને 2 વખત z છે હા બીજી એના પછવાડેનો દાખલો હવે ધ્યાન રાખવાનું મન આવડે નહીં મજા આવશે a ગુણ્યા -a નો વર્ગ ગુણ્યા a નો ઘન આવું આપ્યું ને આપણને રકમ અલ્પવિરામ કહીને ગુણ્યાકાર કરી નાખ્યું જગત અને માલિપા બેઠેલા મારા ભાઈઓ ધ્યાન રાખો હાલો બાકી તમારે 10મા ધોરણમાં આવશે સ્વાધ્યાય 2.2 ની અંદર પણ ક્યારે આવે ક્યારે જોયું છે 9માં આવશે પેલું ચેપ્ટર એનું સ્વાધ્યાય 1.2 ની અંદર સમય સંખ્યા એની અંદર આ નિયમ આવશે એટલે બધું યાદ રાખવાનું હાલો જોઈએ અહીંયા એની કેટલી ઘાત 1 ઘાત એની કેટલી ઘાત 2 ઘાત એની કેટલી ઘાત 3 તો એ એક વખત લખી નાખું પણ માઇનસ છે એટલે હું લખવાનું ઘાતનો સરવાળો ગુણાકાર હોય એટલે 1 + 2 એટલે 3 3 ને 3 6 એટલે -a ની 6 ઘાત દાખલો થઈ ગયો પૂરો ત્રીજો દાખલો મને આવડતું નથી ગુણાકાર કરવાનું કીધું બરાબર કરું 2 ગુણ્યા 4y એને ગુણ્યા 8y 8y નો વર્ગ છે ને ગુણ્યા 16y નો ધન દાદો થન બધાય મધાવ થે ધધધલાક નકર તુતુલ્યું થઈ જાતે પછી તેતાની તે આવલ્યું નહીં એમ બરાબર ને હાલો 2 તો 8 અટ્યો અટ્યો ટોટ દુનિયા થોલ લે થાય બીત આવલતું ન તદુ ના થાલ તન નાતવાનો તો તે દુનિયા થોલ પેલા મૂતવાનું ઈંડું હું મૂકવાનું એલા એ મીંડું મૂકવાનું એલા ઈંડું નહીં તું કઈ મૂર્ઘી છો હાલો 1 ચોક 4 1 છક 6 પછી 6 નો વરો 6 ચોક 24 વધી પડી 2 છાયા છાયા 36 2 નાખો એટલે 38 પછી કે લગન નથી થતા આમાં હું લગન થાય 0 + 4 એટલે 4 4 ને 8 12 વધી પડી 1 6 3 9 ને 1 10 એટલે જવાબ કેટલો આવ્યો 1000 કોઈને કઈ ડાઉટ છે ભાઈ હજી એકવાર 2 ચોક 8 અઠ્યો અઠ્યો 64 64 ગુણ્યા 16 એટલે જવાબ કેટલો આવ્યો 1000 હવે ગુણાકાર છે એટલે ઘાતનો શું કરવાનો છલવાલો
તો આની એક ઘાત છે, કાંઈ ન હોય એટલે તો 1 ઘાત વત્તા 2 ઘાત વત્તા 3 ઘાત, તો 3 ને 2 5 ને 1 6, એટલે 1024 y ની 6 દાખલો થઈ દો બોલો. હાલો એના પછી હજી દાખલા નંબર એના પછીનો 5મો ચોથો દાખલો આપણે કીધું a ગુણ્યા 2b ગુણ્યા 3x છે ને, અહીંયા 3x જ છે ને, જરાક જોજો c છે ને, હા મને લાગ્યું કારણ કે આમાં a b માં x ક્યાંથી વચ્ચે આવી ગયો ભાઈ, તો 3c ગુણ્યા 6abc મેલ વિરામ કાઢીને ગુણાકાર નિશાન લગાડી દીધી. પેલા આંકડાને ગુણાકાર કરવાનું, પેલા શું કરવાનું જો ભાઈ હાલો 2 તેરી છાયા છાયા, વાહ છોટા છત્રી, ધ્યાન રાખો. હવે જુઓ ભાઈ આની કાંઈ ઘાત નથી એટલે એની એક હાલા મેં 6 જ મૂક્યા, બોલો 2 તેરી 6 છાયા છાયા 36. હવે એ કાકાની કાંઈ ઘાત નથી એટલે એક ઘાત કરી નાખી. અહીંયા બી કાકાની કાંઈ ઘાત નથી એટલે એક ઘાત, સી કાકાની એક ઘાત, એ કાકાની બી કાકાની સી કાકાની, તો હવે એ કાકા કેટલા થયા એટલે આપણે 1 વત્તા 1 એટલે એની 2 ઘાત મૂકવાની ના કે ના. બી કાકા કેટલા થયા 2 વાર, આની 1 ઘાત આની 1 ઘાત, 1 ને 1 એટલે બી કાકાની 2 ઘાત. આ સી કાકા કેટલી વાર થયા, અહીંયા કેટલી ઘાત 1 ઘાત, અહીંયા કેટલી ઘાત 1 ને 1 2, એટલે સી ની 2 ઘાત. દાખલો થઈ ગયો, સમજાઈ ગયું કે નહીં. અને છેલ્લો દાખલો પછી લુલુ, એટલે એ ભાઈ પુલું પછી કે મારા લદન નથી થતા, તો તોતલું બોલો તો ત્યાંથી લદન થાય. હવે હાલો તો હવે જોવો બધાય આ દાખલો પાછો માઇનસ વાળો થયો, ઓલો તલ્યો હતો ને એમ બધા ધ્યાન રાખજો. મને આવડતું નથી, હું તો અભણ તમને બધાને ખબર છે બરાબર ને, તમે બધા ભણેલા દોનેલા, હું તો આવો અભણ માણસ છું, તો દલાક ધ્યાન રાખજો. તો પેલા તે આવતે એમ અલ્પિલામ તાધીન તરી નાથો દુનાતાર, પછી માઇનસ એમ, પછી એના દુનાતાલ તલીએ કે કારણ કે બેન વચ્ચે કાંઈ નીતા નથી. આ એન તો મૂત્યો માલ બાપુલ્યા એક્સ નથી, દુનાતાલની નિશાની છે. તાઈ વાંધો નહીં હાલની ભાઈ, તને એમ નથી સમજાતું તો એમ ભેદું લાતું. પાછું અહીંયા દુનાતાલ તો નાથું, અહીંયા હું કહેવાય એમ એન અને પી. તો જોવો બધા એમ એન પી ભેદા છે ને, એટલે એ એકચ્યુઅલી એમ છે તે એમ દુનિયા એન દુનિયા પી. હું તે બધાય દુનિયા છે, હું તે બધાય એટલે દુનાતાલ છે. પણ આ ત્રણેયનો દુનાતાલ થાય ને એટલે એ ભેગા થઈ જાય, એમ એન પી થઈ જાય. હું થઈ જાય એટલે ભેદું લઈ થયો મતલબ એવો કે વચ્ચે કઈ નિથાની નથી ને વચ્ચે કઈ નિથાન નથી, મતલબ કેવી નિથાની હોય દુનાતાલની, દુનિયાકાલ નહીં એલા દુનાકાલની નિથાની હોય. તમે તો હવે બધા દલાક ધ્યાન રાખજો. ઉભા લો ધાની તલોમાં તમે. તો અહીંયા જે છે એ એમ તેવો છે, એક જ વખત માઇનસ છે ને, તેટલી વખત માઇનસ છે, તો એ અહીંયા માઇનસ મૂકી દેવાનું. હું મૂકી દેવાનું પછી એમ મૂકી દઈએ, તો એમ એ જ વખત અહીંયા એટલે એક ઘાત, અહીંયા એક ઘાત અને અહીંયા એક ઘાત, તો ત્રણેય એમ 1 ઘાત વત્તા 1 ઘાત વત્તા 1 ઘાત એટલે એમની, અહીંયા એમનો ધન મૂકી દો. 3 ઘાત એટલે ઘન, એમનો ધન, બરાબર ને. તોટલું બોલતા ઘનનું ધન થઈ જાય, તમે દઈ દઉં તે નહીં. હવે એન તેટલી વાર છે એતવાલ, અને તો અહીંયા એન મૂકવાનું, આની 1 ઘાત છે ને આની 1 ઘાત છે, 1 વત્તા 1 એટલે કેટલા થાય 2. હવે આ એકલો પી છે, એની આ કોઈ છે જ નહીં, એ વાંઢો છે એટલે એને એમને મૂકી દેવાનું પી, બરાબર ને. એમનો ઘન એમનો વર્ગ અને પી, દાખલો થઈ ગયો પૂલો. નથવા દે 8.2 પૂલો, તોય ને તેવાનું હાલો. Painted Painless Learning.